સીઈટીમાં પૂછાતા પ્રશ્નોમાં બરાબર મધ્યક મધ્યસ્થ અને બહુલકના બે દાખલા તો હોય જ છે. તેમાંથી આપણે આજે જોઈએ મધ્યકના દાખલા. 125 અવલોકન ધરાવતા આવૃત્તિ વિતરણ કોષ્ટક આપ્યું છે, તેમાં મધ્યક 22.12 છે. તો ખૂટતી આવૃત્તિ શોધો. શું આવી ગયું? પહેલેથી મધ્યક આવી ગયો. તો મધ્યક આપ્યો છે તો આપણે મધ્યકની ત્રણ રીત જાણીએ જ છે. તો એમાંથી આપણે પદ વિચલન રીતનો ઉપયોગ કરીશું. તો પદ વિચલન માટે મધ્યકનું સૂત્ર લખી મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui ઇન્ટુ h ઓપન સિગ્મા fi. ચાલો, એના માટે આપણને એ જોઈશે. એ શોધવા માટે આપણે મધ્ય કિંમતની જરૂર પડે, એટલે xi મધ્ય કિંમત બરાબર. તો એમાં શું? વર્ગોનો સરવાળો ભાગ્યા 2 એટલે 0 + 4 ભાગ્યા 2 એટલે કે 0 + 4 કેટલા થાય? 4 ભાગ્યા 2 એટલે કે કેટલા આવશે? 4 ભાગ્યા 2 કેટલા થાય? 2. એવી રીતે 5 + 9 14 બરાબર. 14 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 7. એવી રીતે 10 + 34 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 12. એવી રીતે 15 + 19 ભાગ્યા 2 બરાબર કેટલા થશે? 17 બરાબર. એવી રીતે 22 + 24 કેટલા થશે? 20 + 24 ભાગ્યા 2 એટલે કે 22. એવી રીતે 25 + 29 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 27 બરાબર. પછી 30 + 34 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 32 બરાબર. તો આ રીતે 35 + 39 ભાગ્યા 2 કેટલા થશે? 37 બરાબર. 44 + 40 એટલે કે 84 ભાગ્યા 2 કેટલા થશે? 42. આ રીતે આપણે xi એટલે કે મધ્ય કિંમત શોધી દીધી. હવે વાત કરીએ મધ્ય કિંમતમાં એ કોને ગણવાનો બરાબર. એ કોને ગણવાનો? તો ધ્યાનથી રાખવાનું, જે શોધવાનું હોય બરાબર, જ્યારે ખૂટતી આવૃત્તિ આપેલી હોય તેમાં બે જણા હોય તો પહેલાને એ લઈ લેવાનું, એટલે કે આ તમારો થઈ ગયો એ 17 બરાબર એ. હવે એની સામે બરાબર હવે આપણે શું જરૂર છે? ui, કારણ કે fi ui જોઈએ, સિગ્મા fi ui. તો ui ની વાત કરીએ તો આપણે ખબર છે કે એની સામે આપણે 0 લખી દીધા, પછી આ બધું -1 -2 -3 1 2 3 4 5 બરાબર. સમજ પડતી છે? આ ટોટલમાં છે. ચાલો, હવે શું કરીશું? હવે શું જોઈએ? fi ui એટલે કે fi નો ui સાથે એટલે કે આવૃત્તિનો ui સાથે ગુણાકાર. fi ui. ચાલો, તો 3 9 પ્લસ ઓર માઇનસ -9 8 2 16 -16 12 1 12 -12 બરાબર. તે રીતે f ગુણ્યા 0 0 35 અને 22 સોરી 35 અને 12 35 21 2 42 બરાબર. 3 ગુણ્યા f2 3 f2 તેવી રીતે 6 ગુણ્યા 6 6 24 બરાબર. 2 અને 5 બરાબર. 2 અને 5 કેટલા થાય? 10. હવે શું કરીશું? તો આ માઇનસ આમાંથી બાદ કરી નાખીશું બધાને અને આનો સરવાળો કરી નાખીશું. આપણે સાઈડ પર કરી નાખીએ સરવાળો બરાબર. 35 અને 42 ના 24 ને તેમાં 10 અને 10 માંથી 9 જાય તો બરાબર 1 - 1 પ્લસ 1 બરાબર. પછી આ સરવાળો કરતા ટોટલ થાય છે 74 વત્તા બરાબર કેટલા છે? 3f2 74 વત્તા 3f2. હવે ધ્યાનથી જો, આપણને કુલ આવૃત્તિ આપી જ છે. કેટલા અવલોકનો? 125 અવલોકનો. એટલે કે આના બરાબર 125 તો આપ્યા જ છે, એનો મતલબ એ થયો ને. તો આનો ઉપયોગ કરીને f1 અને f2 નો આપણે ઉપયોગ કરીએ. તો એક કામ કરીએ, તો 87 વત્તા f1 પ્લસ f2 બરાબર મને કેટલા આપ્યા છે? 125 અવલોકનો બરાબર. આ રીતે મેં 87 ને પેલી બાજુ લઈ જાઉં તો શું થશે? પ્લસ નું માઇનસ, એટલે f1 પ્લસ f2 બરાબર ઇઝ ઇક્વલ ટુ 125 ઓછા 87 કેટલા થાય? 38. સમજ પડતી છે? આટલું ધ્યાન રાખવાનું. હવે મધ્યકની વાત કરીએ. મધ્યકમાં દરેક કિંમત મળી ગઈ છે આપણને, તો મધ્યકમાં કિંમત મૂકતા જઈએ આપણે. મધ્યક કેટલા આપ્યા છે? 22.12 બરાબર. હવે વાત કરીએ એ કેટલા ધરેલા હતા આપણા? 17 બરાબર. લખી દઈએ 17 અને વત્તા સિગ્મા fi ui. સિગ્મા fi ui કેટલા આવ્યા આપણા? 74 વત્તા 3f2. સમજ પડતી છે? છેદમાં કેટલા? તો છેદમાં સિગ્મા fi કેટલા આપ્યા છે? 125 અવલોકન ગુણ્યા h. હવે ધ્યાન રાખવું, આ સતત છે કે અસતત તેના પર ધ્યાન રાખાશે બરાબર. તો ધ્યાનથી જો 0 થી 4 અને ડાયરેક્ટ 5 પર ચાલુ થાય છે, એટલે કે અહીંયા ડિફરન્સ કેટલો રહેશે? તો 0 થી 5 નો ડિફરન્સ, એટલે કે અહીંયા h આપણે કેટલા લેવા પડશે? 5 બરાબર. 5 લેવા પડશે, h 5 બરાબર. થઈ ગયું. હવે એક કામ કરીએ, 22.12 વત્તા 17 બરાબર. આ કાઉન્સમાં લખવાનું એટલે ભૂલ ન પડે બરાબર. 74 બરાબર. ચાલો એક કામ કરીએ, 74 વત્તા 3f2 છેદમાં 125 ગુણ્યા 5. આ પ્લસ 17 ને આ બાજુ મોકલીએ તો શું થશે? ઓછા 17. એટલે કે મેં લખ્યા આ બાજુ ઓછા 17. સમજ પડી કે અને આ બાજુ મોકલા. ચાલો 22 માંથી 17 જાય તો 5 એટલે 5.12 બરાબર. હવે વાત કરીએ આ બાજુ
તો 74 વત્તા 3F2 આ 25 વડે ભાગ જતા રહે બરાબર 125 ના તો 25 ગુણ્યા 5 125 5 5 કેન્સલ થઈ ગયા એટલે કે 74 વત્તા 3F2 બરાબર છેદમાં 25 હવે શું કરીશું 74 સરવાળામાં છે બરાબર એને આ બાજુ લાવીશું તો શું એક કામ કરે પહેલા તો 25 ને લઈ આવે 5.12 ગુણ્યા 25 બરાબર 74 F2 બરાબર ચાલો 25 ગુણ્યા 12 કરો 512 ગુણ્યા 25 કરો તો કેટલા આવશે 128 બરાબર 128 બરાબર 74 3F2 એક કામ કરીએ 74 ને આ બાજુ લઈ આવે 128 ઓછા 74 બરાબર 3F2 ચાલો 128 માંથી 74 જાય તો કેટલા રહે 128 માંથી 74 જાય તો 54 રહે બરાબર 3F2 બરાબર મારે તો F2 જોઈએ તો 3 ને આ બાજુ લઈ આવું તો 74 ભાગ્યા 3 બરાબર F2 ચાલો 3 ના ઘડિયામાં 74 અઢાટાલી 54 બરાબર સોરી 74 ના 54 તો અઢાટાલી 54 બરાબર એટલે કે F2 બરાબર 18 આવી ગયા જો F2 18 હોય તો F1 કેટલો થાય તો આપણી પાસે સમીકરણ છે જ F1 વત્તા F2 કેટલા છે 38 તો એમાં કિંમત મૂકી દઈએ ચાલો અહીંયા કિંમત મૂકી દઈએ આપણે F1 પ્લસ F2 કેટલા આવ્યા 18 બરાબર 38 આ 18 ને પેલી બાજુ લઈ જાઓ એટલે F1 બરાબર 38 ઓછા 18 બરાબર કેટલા આવશે તો F1 બરાબર મારી પાસે કેટલા આવશે 20 બરાબર આ રીતે મેં એમ કહી શકું કે F1 ની કિંમત 20 અને F2 ની કિંમત 18 આવે છે તો ખૂટતી આવૃત્તિ મળી ગઈ તો આ રીતે તમે બહુ આસાનીથી મધ્યકની કિંમતથી પદ વિચલન રીતથી કરી શકો છો